આપણે ઉગારામ બાપાની વાત કરવાની છે. એટલે એ પહેલાં એક વાત કરી દઉં કે સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરશો તો નવા ઓડિયો તમને સાંભળવા મળશે. હવે આપણે ઉગારામ બાપાની વાત કરી તો તરધરી કામ હતો. ત્યાં જે બ્રાહ્મણ જ્ઞાતિમાં હરજીવન દાસ રહેતા. હરજીવન દાસ એટલે હરજીવન બાપા કહેવાતા અને દાસય કહેવાતા. એ બ્રાહ્મણ હતા અને ઉગારામ બાપા મેઘવાળા હતા. પણ છતાંય શિવરાત્રિ હતી એટલે હરજીવન દાસ તો ઉગારામ બાપાને આમંત્રણ આપી અને તેડાવે છે અને ભજન અને સત્સંગ રાખે છે. હવે આ પ્રોગ્રામને લઈને આખા ગામમાં બધાને કહી દઈશ, ભક્તોજનોને, અને બધા ભક્તોજનોને જાણ થાય છે. એમાં એ જ ગામની અંદર જે તરધરી ગામ હતું ત્યાં બસ્યા જેઠાસુર બાપુ રહેતા. એને ખબર પડે કે આજ તો હરજીવન બાપાની ત્યાં પ્રોગ્રામ છે અને મારે જવું છે. એટલે એ પણ પ્રોગ્રામમાં આવે છે અને બધા હવની બેઠકો લે છે. એમાં જેઠાસુર બાપુ હતા એ ઓસરીને કોરે આવીને બેસી જાય છે. પાસે હોકો હોય છે. ઉગારામ બાપા સત્સંગ, જ્ઞાન અને ભજનવાણી લોકોને પીરસે. એમાં ઉગારામ બાપાને જેઠાસુર દરબાર સામો જોવાઈ જાય છે અને પોતાને અફસોસ થાય છે કે દરબાર કંઈક મૂંઝવણમાં છે અને અકળાઈ ગયા છે. એટલે ઉગારામ બાપા પૂછે છે કે દરબાર આટલી બધી મૂંઝવણ કેમ છે? વાત કરો. તમારું શહેરું હા ઉદાસ છે. એટલે જેઠાસુર બાપુ તો કેવા લાગે છે કે બાપા, હું મારા દુઃખના વિઘનમાં ડૂબાયેલો છું. મારી માથે દુઃખના ડુંગર છે અને હું મારો પશ્ચાતાપ કરતો કરતો અત્યારે મારો શહેરો છે એ ઉદાસ એના કારણથી છે. પણ એવો હું બાપા તમારું દુઃખ છે? વાત કરો. અહીંયા ધાર્મિકતાની વાતો હાલે છે, પ્રભુ પરમાત્માની વાતો કરી છે ને અહીંયા વળી કોઈ દુખ્યો માણસ આનમનો આવીને મુજાઈને બે. બાપા એ તો આળપ થવો જોઈએ. અરે બાપા, તમારી વાત તો હાચી છે, પણ હું મારા દુઃખની હું વાત કરું? કરો કરો, વાત કરો. તમે જે દુઃખ હોય એ વાત કરો. ઉગારામ બાપા કહે છે. તઈ જેઠાસુર બાપુ એમ કહે છે કે પાળિયાદ ગામ છે, ત્યાંના અમરુ બાપુ જે છે ને એ 60 વર્ષની ઉંમરે મેં મારી દીકરી 20 વર્ષની એને હારે પરણાવી છે. અને હું લાલચમાં આવી ગયો, લોભ લાગ્યો અને અમરુ બાપુને દીકરો નહોતો. એની લાલચથી બાપુને એમ થયું કે હું બીજા લગ્ન કરું ને કદાચ ને દીકરો થાય. અને મને લાલચ આ રજવાડાની લાગી અને મેં મારી એક ભરોડી દીકરી અમરુ બાપુને પરણાવી. પણ એને અત્યારે કાંઈ બાળ બસા નથી એટલે બહુ પસ્તાવું છું. એ દુઃખની અંદર અત્યારે મારો હૃદય છે ને કપાત થઈ જાય છે. એટલે આવા કપાતા હૃદયમાં હું તમને હું વાત કરું? હું કહેતા પણ મારો જીવ નથી હાલતો. એટલે હું રાજના રાજના મોટપમાં લઈ અને મારી દીકરી રાજ કરે અને હું પણ રાજનો હગો થાવ એવી લાલચી હું લલસાણું. એ બાપા,
આમાં તમે તો સંત છો, લેખમાં મેખ મારી દ્યો એવું મેં સાંભળ્યું છે, અને કાંઈક બાપા ઉપાય હોય તો કયો મને. મારી દીકરીની આ દીકરો જન્મે. અરે બાપા, આવડી મોટી જેને સૃષ્ટિ રચી હોય એ બ્રહ્માંડનો માલિક પ્રભુ પરમાત્મા, એના ઘેરે એના ખજાને ક્યાં ખોટ છે તે તમારી દીકરીને દીકરો ન દે? અરે બાપા, હિંમત રાખો અને અહીંયા હરપત રાખો. તમારી દીકરીને જરૂર દીકરો થાય. પ્રભુ પરમાત્મા છે, દયાળુ છે, એ કોઈને દુઃખી ન થવા દે. પણ એક કામ કરો ભાઈ, તમે ભાઈને મોકલો પાળિયાદ, અને બેનને જે ખાખરાના પાન છે એને ઉકાળીને દૂધમાં પાવી દે. એટલે દૂધમાં ઉકાળીને પાંદડા પાવવાની વાત. દૂધ એટલે દૂધમાં જે ખાખરાના પાન હતા એ નાખવાના હતા, અને દૂધ ઉકાળીને બેનને પાવવાનું હતું. બાપા આમ કહેવા માંગતા હતા. એટલે જેઠાસુર બાપુ તો ભાઈને મોકલે છે પાળિયાદ, અને ભાઈ રસ્તામાં ભૂલી જાય, ખાખરાના પાન ભૂલી જાય છે, અને આકડાના પાન લઈને પાવી દે છે દૂધમાં ઉકળાવી. હવે પાછો ભાઈ, મોટા ભાઈ ઘેરે આવે છે અને વાત કરે છે કે હું તો બાપાએ મને ખાખરાના કીધા હતા કે આકડાને કીધા હતા, હું ભૂલી ગયો હતો. અને બાપા પાસે આવે છે, અને બાપાને કહે છે કે બાપા ખાખરાના પાવવાના હતા ને આકડાના પાવવાના હતા. તો કે બાપા, તમને તો મેં ખાખરાને કીધા હતા. તો કે મેં તો આકડાના પાવ્યા. કાંઈ વાંધો નહીં મારા બાપ, ભગવાન જે કરતો હોય સારું જ કરતો હોય. તમે ઉપાધિ કરોમાં, ત્યાં નક્કી જે કંઈ કામ કરવાનું હતું એ તમે કરીને વી આવ્યા છો. હવે આસ્થા રાખો, નક્કી બેનના ઘરે હારાવાના થાય. એ આવી વાતલો થી બે મનને મનાવી લે છે. પણ આ તો કહેવત છે ને બાપા, સંતના સંત, જેને પૃથ્વીને ડગાવી દે ને આપને ટેકા દે એવા સંત સમર્થ હતા. આવા સત્પુરુષની તો વાત શું કરવી, એને કોઈને કળાણ ન પડવા દે પડે બાપા. આવા સંત હતા, અને બાપા બોલે એ પ્રમાણે થાય. આવી બાપાની પાસે શક્તિ હતી. એટલે સમય જતા જતા 10 મહિને પાછો પ્રોગ્રામ ગોઠવવાનો થયો, અને તરધરી બાપા જાય છે, અને ત્યાં કણે બાપા પ્રોગ્રામ કરે છે. આ હરજીવનદાસ બાપાની અહીંયા, હરજીવન બાપા એ બ્રાહ્મણ હતા, અને આ મેઘવાળા હતા. પણ તોય સંતનો મેલા થયા વગરનો રહે નહીં મારા બાપ. ત્યાં જાતિવરણ તૂટી જાય છે. એ ત્યાં ભેગા થાય છે, અને ભક્તોજનો આવી જાય છે. એમાં જેઠાસુરે આવે છે. બાપા પૂછે છે કે કઈ પાળિયાથી બેનના સમાચાર ભાઈ? ઉગા બાપા કહે છે જેઠાસુર બાપુને, તો કે હા, બેનના સમાચાર તો છે, ખુશીના સમાચાર છે, સારા દિવસો છે બેન અહીંયા. ઠીક છે મારા બાપ, તમારી લાગણી ને ભાવના ને ભક્તિ જે છે એ પ્રભુ પરમાત્મામાં આસ્થા છે, એ ફળ્યા વગરની રહેતી નથી બાપા. આ તમારો ભાવ છે તો બાપા એ ભાવના ફળ છે. તો એ બાપા એમને જ કહેતા કાકા હું કરું છું. તો એ જેઠાસુર બાપુને એમ કે તમારી ભાવના ફળી બાપા, અને તમારો ભાવ ફળ્યો છે. કેમ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે, એટલે બાપા ભાવની વાત કરે છે. એટલે આવી વાતો કરે છે, અને એકાદો ભજન ગાય છે, અને વિહામો લે છે. ત્યાં અમરનગરથી અમરુબાપુ, અહીંયા અંબરનગરમાં અમરુબાપુ એનો રાજ હતો અહીંયા. અને અમરુબાપુએ એક ઘોડા સવારને મોકલે છે કે તરધરીમાં જાઓ અને જેઠાસુર બાપુને સમાચાર આપો
કે પાળિયાથી સમાચાર આવ્યા છે, બેનની આ દીકરાનો જન્મ થયો છે. આવી રીતે સમાચાર લઈને મોકલે છે. અહીં ઘરે તપાસ કરે તરધરીમાં જેઠાસુર બાપુના, પણ ઘરેથી કહે છે કે પણ ભજનવાણી છે ત્યાં ગયા છે, ત્યાં બેઠા છે. એટલે ઘોડા સવાર ત્યાં આવે છે હરજીવન બાપાની ઘેરે, અને ત્યાં સમાચાર આપે છે જેઠાસુર બાપુને કે બેનને દીકરાનો જન્મ થયો છે. એટલે આખી સભા આનંદમાં આવી જાય છે અને બાપાની જય બોલાવે છે. કેમ કે બાપાએ વસન દીધો હતો કે બાપા હારાવાના થાય, એટલે આ વસન હતો. અને વસનથી જે પૂરીપૂર્ણ હોય છે એ ફેડા વગરનો રહેતો નથી. એટલે આવી રીતે જીવનધારા નામનો પુસ્તક છે, એમાં ઉલ્લેખ કરેલું છે, એ લખેલું છે, એનો ભાગ આપણે આ કીધેલો છે. બોલો ઉગારામ બાપાની જય.